તમારી લાઈફમાં પણ એવા લોકો હશે જે તમારી સામે બીજાની નિંદા કરતા હોય અને તમારી પીઠ પાછળ કદાચ તમારી. પહેલાના સમયમાં ઘરના ઓટલા પર બેસીને કે ગલીના નાકે પારકી પંચાતો થતી. કોના ઘરમાં શું ચાલે છે, કોણે નવી ગાડી લીધી, કોને બિઝનેસમાં દેવું થઈ ગયું, અને પછી એ બધાનું સાચું ખોટું એનાલિસિસ થાય. હવે આજે આ જ પારકી પંચાતને મોડર્નાઇઝ કરી દીધી છે અને કહેવાય છે ગોસિપિંગ. માનસિકતા હજુ પણ એ જ છે, ફક્ત પ્લેટફોર્મ બદલાયા છે. હવે ઓટલાના બદલે સોશિયલ મીડિયા, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, રાઈટ? બેઝિકલી નિંદા ઉદ્ભવે છે ઈર્ષામાંથી અને ઈર્ષા જન્મે છે કમ્પેરિઝનમાંથી. જ્યારે કોઈ વ્યક્તિ બીજાની નિંદા કરે છે ત્યારે સમજી લેવું કે પોતાની લાઈફથી ડિસેટિસ્ફાઈડ છે. એ પોતાની નિષ્ફળતા અને ઇનસિક્યોરિટીઝને છુપાવવા માટે બીજાને નીચા પાડે છે. એકચ્યુઅલી એ આવું કરીને પોતે બેટર ફીલ કરવા માટે ટ્રાય કરે છે. કારણ કે જે વ્યક્તિ ખરેખર પોતાની લાઈફ બિલ્ડ કરવામાં વ્યસ્ત છે, પોતાની લાઈફથી સેટિસ્ફાઈડ છે, પોતે પ્રોગ્રેસ કરી રહ્યો છે, એની પાસે પારકી પંચાત કરવાનો ટાઈમ અને એનર્જી હોતા જ નથી. જો તમે નોઈંગલી કે અનનોઈંગલી બીજાની નિંદા કરવામાં ઇન્વોલ્વ હો તો તમારા ટાઈમ અને એનર્જીને શિફ્ટ કરવાની જરૂર છે. આઈ નો ઘણા કહેશે કે આ તો માનવ સહજ સ્વભાવ છે, પણ જો લાઈફમાં ખરેખર કંઈ બિલ્ડ કરવું હશે તો આ ટેવ સુધારવી જ પડશે. જો બીજું કોઈ તમારી નિંદા કરતું હોય ને તો એના પ્રત્યે થોડી કરુણા રાખો. ઈશ્વરને પ્રાર્થના કરો કે હે ભગવાન, એને લાઈફમાં એટલી બધી ખુશી આપ કે એને મારી લાઈફની ચર્ચા કરવાનો સમય જ ના મળે. મને કમેન્ટમાં જણાવજો કે હવેથી તમારી નિંદા કરનારથી તમે ડિસ્ટર્બ થશો કે એને ઇગ્નોર કરશો.